અદાણી પાવર કર્મચારી સંઘ દ્વારા મુન્દ્રા સ્થિત પાવર પ્લાન્ટના કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ અને પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાકીદે યોગ્ય ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓની ટ્રાન્સફર, આઉટસોર્સિંગ, પરફોર્મન્સ રેટિંગ અને લીવ પોલિસી જેવા ગંભીર મુદ્દાઓ અંગે છેલ્લા 8 મહિનાથી લેખિત તેમજ રૂબરૂ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. કર્મચારી સંઘના જણાવ્યા અનુસાર કંપની દ્વારા કાયમી કર્મચારીઓની નવી ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગથી કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલમાં કાયમી કર્મચારીઓનું પ્રમાણ ઘટીને સરેરાશ 50% જેટલું થઈ ગયું છે. મેન પાવરની ભારે અછતને લીધે ચાલુ કર્મચારીઓ પર કામનું ભારણ વધતા તેમણે ડબલ ડ્યુટી કરવી પડી રહી છે. આ પરિસ્થિતિ અને કંપનીની નીતિઓથી કંટાળીને અત્યાર સુધીમાં 40 થી 50 જેટલા કાયમી કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે. ઉપરાંત 15 થી 17 વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા અનુભવી કર્મચારીઓની ગુજરાત બહાર બદલી કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કર્મચારી સંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ગંભીર પ્રશ્નોનો વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ પરિવાર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા અને આંદોલન કરવા માટે મજબૂર બનશે. અદાણી પાવર મુન્દ્રા કર્મચારી સંઘ, જે અમારું એક સંગઠન છે, ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છે, તેમના કર્મચારીઓના પ્રશ્નો બાબતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલ. એમની મુખ્ય રજૂઆત એ છે કે જે કાયમી કર્મચારીઓ છે, જે 15-20 વર્ષથી અદાણી પાવરમાં કામ કરી રહ્યા છે, એવા કર્મચારીઓને કંપની આઉટસોર્સમાં મૂકવા માંગે છે અને અથવા તો ગુજરાત બહારના બીજા રાજ્યોમાં બદલી કરવા માંગે છે. જેના વિરોધના અંતર્ગત આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે જે કર્મચારીઓ પોતાની યુવાની આપણે ગુજરાતમાં અહીંયા એમના પ્લાન્ટને જ્યારે શરૂઆતમાં જરૂર હતી અદાણીને ત્યારે આપી, હવે એ કર્મચારીઓ આજે 45-50 વર્ષના ઉંમરના થઈ ગયા, ત્યારે એ કર્મચારીઓને આવી રીતના હેરાન કરવા માટેનો મતલબ શું? આ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને એમને કહીએ છીએ કે સાહેબ, અદાણી સાહેબ જે આપણે ગુજરાતમાં અને ભારતનું જેમાં નામ છે એવી કંપની પાસે અમને આવી કોઈ અપેક્ષા નથી કે આવા જ્યારે કોઈ પણ કંપની હોય એ પોતાના કામદારોને ઉપર લઈ જાય, કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ કરે, કાયમી કર્મચારી કરે. આજે ભારતની એક જ એવી કંપની છે અદાણી કે જેમને એવાનો સતત અનુભવ થતા રહ્યા કે પોતાના કામદારોને પરમેનન્ટમાંથી કોન્ટ્રાક્ટમાં લઈ જવા માંગે છે. બાકી ભારતની અને ઇન્ડિયાની ગુજરાતની ઘણી એવી કંપનીઓ છે કે જે પોતાના કામદારોને આગળ લઈ જવા માટે વિચારતી હોય, પણ આ પહેલી એવી કંપની અમે જોઈ આજ સુધી અદાણી કે જે પોતાના કર્મચારીઓને પાછળ લઈ જવા માંગે છે અને એમનું ભવિષ્ય ખરાબ કરવા માંગે છે. આ બાબતની રજૂઆત માટે અમે આજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપે. અદાણી કર્મચારી કાયમી કર્મચારીઓ છે. અમે 15 થી 20 વર્ષથી સર્વિસ કરીએ છીએ. આજે મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે અમે 3 લેયર લઈ આવ્યા છીએ. 3 લેયરમાં અમારી કોઈ ગણતરી કરવામાં આવતી નથી. અમે 15 વર્ષથી 20 વર્ષથી મુન્દ્રામાં રહીએ છીએ. અમને કોઈ ટાઉનશીપની ફેસિલિટી નથી આપી, તેથી અમે અમારા પોતાના ઘર લોન લઈને રહીએ છીએ અને હાલ એ લોકો 3 લેયરમાં અમને લેવા માંગતા નથી અને એવું અમને 2 ઓપ્શન આપવામાં આવ્યો છે કે અહીંથી ગુજરાતની બહાર આઉટ સ્ટેટમાં મોકલવામાં આવશે, કાં પછી તમે જે કોન્ટ્રાક્ટર આવે, બિઝનેસ પાર્ટનર આવે તેની સાથે જોડાઈ જાઓ. પણ એ અમે સ્વીકારેલ નથી અને હાલ અમારે લેબર કમિશનર સાથે 8 મહિનાથી આ વાર્તાલાપ ચાલી રહી છે, પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી. અને છેલ્લે લાસ્ટ અમારી ડેટમાં એમણે એવું વર્તન કર્યું કે જે ઓફિસ, જે લેબર કમિશનર કે એમને ઓફિસ એમની હોય એવી રીતે વર્તન કર્યું, ત્યારે અમારે અહીંયા આવવું પડ્યું. નહીતર અહીંયા સુધી અમારે પહોંચવાનું કોઈ કારણ જ નહોતું. આજે અહીંયા ઊભા છીએ એ મેનેજમેન્ટને લીધે જ અમે ઊભા છીએ. આજે 2017 સુધી અમે શાંતિથી નોકરી કરતા હતા, ત્યારથી 2017થી અમને મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે. અમને યુનિયનની ખબર નહોતી. આજે આ યુનિયન બનાવવામાં મેનેજમેન્ટનો હાથ છે. આજે અમે અહીંયા સુધી પહોંચ્યા, એમાં મેનેજમેન્ટે અમને કોઈ જાતનો સહકાર ના આપ્યો, ત્યારે અમે અહીંયા ઊભા છીએ. જો આ રીતને અમને કનરગત કરી રહ્યા છે.